નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. નિઝર ગામના શ્રીજી ગેસ્ટ હાઉસની બહારથી કારમાંથી ચાલકનો મૃતદેહ મળી આવ્યો. તાપી જિલ્લાના નિઝર ગામમાં આવેલ શ્રીજી ગેસ્ટ હાઉસમાં કારમાં આવેલા ઈસમો રોકાયા હતા. જેઓને લઈ આવેલ સ્વિફ્ટ કારના ચાલક એઝાઝ ખાન પઠાણ કારમાં ઊંઘી ગયા હતા. જેઓને સવારે જોતા તેઓ મૃત હાલતમાં હોય, જેને લઈ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબજો લઈ બુધવારના રોજ 12 કલાકની આસપાસ પરિવારના સભ્યોની હાજરીમાં પીએમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. સમગ્ર બનાવમાં પીએમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે. વ્યારા શહેરના સરિતાનગરના હોલમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. વ્યારા શહેરના સરિતાનગર હોલમાં તાપી જિલ્લા કોંગ્રેસ અને સુરત જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં બુધવારના રોજ 12 કલાકની આસપાસ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીનો સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભ્રષ્ટાચાર અંગે સરકાર પર આક્ષેપ કર્યા હતા અને ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને ઘર ભેગા થવું પડશે એવું જણાવ્યું હતું. ડોલવણ તાલુકાના કણધા ગામની સીમમાં કાર ચાલક મહિલાએ બાઇક સાથે અકસ્માત કરતા એકને ઈજા પહોંચી. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 4 કલાકે મળતી માહિતી મુજબ કણધા ગામની સીમમાંથી કાર ચાલક શ્વેતાબેન ચૌધરી પૂર ઝડપે કાર લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક ચાલક ચંદ્રસિંહ ગામિત સાથે અકસ્માત કરતા તેમને ઈજા પહોંચી હતી. બનાવને લઈ તેમને સારવાર અર્થે ખસેડાયા હતા, જે અંગે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. કુકરમુંડા તાલુકાના કોરાલા ગામે સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કોરાલા ગામની સીમમાં કુકરમુંડા સરકારી હોસ્પિટલની એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો. બુધવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ 2 દર્દીને મૂકીને પરત આવતી એમ્બ્યુલન્સ પશુને બચાવવા જતા વીજપોલમાં ભટકાઈ ગઈ હતી, જેને લઈ અકસ્માત થતા પાયલોટ શશિકાંત પટેલને ઈજા પહોંચી હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે પરના 22 સાંકડા બ્રિજ પર મોટા વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા 12 કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં ઉચ્છલ નિઝર સ્ટેટ હાઈવે નંબર 80 પર આવતા 22 સાંકડા બ્રિજ મોટા વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે, જ્યાં મોટા વાહનોને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ઝન આપી અલગ અલગ મુદ્દા આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તાપી જિલ્લા એસટી/એસસી સેલના ડીવાયએસપીની વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાએ ફરિયાદ કરી. તાપી જિલ્લાના એસટી/એસસી સેલના ડીવાયએસપીને બુધવારના રોજ 4 કલાકની આસપાસ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા કરેલ ટિપ્પણી બાબતે લેખિતમાં ફરિયાદ કરી છે, જે બાબતે ડોક્ટર તુષાર ચૌધરી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. 2 દિવસ પહેલા નિર્ભય ન્યૂઝ ચેનલ ઉપર એક ઇન્ટરવ્યૂ પ્રકાશિત થયો હતો, જેમાં એન્કર ગોપી ડાંગર એ ઇન્ટરવ્યૂ લઈ રહ્યા હતા અને એમાં જગદીશભાઈ મહેતા કરીને રાજકોટના કોઈ પત્રકાર છે, એમણે જે આદિવાસીઓ વિશે, આદિવાસી સમાજ વિશે અને મારા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને મારા નામ જો એમણે જે પ્રકારનું જે વાતો કરી છે કે બે કોઈ એંગલથી આદિવાસી લાગતા નથી, આદિવાસી તો કાળા હોય, આદિવાસી તો પોતળી પહેરે, આદિવાસીના પગમાં ચંપલ ના હોય, આદિવાસી તો તીરકામઠું લઈને જંગલમાં રહે અને આદિવાસી તો ત્યાં વન્ય પ્રાણીઓ જોડે ધમાલ મસ્તી કરતા હોય છે, આવા કોઈ લક્ષણ તુષાર ચૌધરીમાં દેખાતા નથી એવો એમણે ઉલ્લેખ કર્યો છે. એટલે મેં આજે મારા નામ જોગ એસટી/એસસી સેલમાં નાયબ જિલ્લા પોલીસ વડાને મારી ફરિયાદ મેં નોંધાવી છે અને ફરિયાદમાં ખાસ કરીને જે પ્રકારનું એમણે ઉલ્લેખ કર્યો છે આદિવાસી સમાજ વિશે અને મારા વિશે, એના પર કાયદેસર પગલાં લેવાવા જોઈએ એવી મેં માંગ કરી છે. શું ઉલ્લેખ કરવામાં આવ્યો? એટલે જે પણ કલમો એટ્રોસિટીની લાગતી હોય તો એટ્રોસિટીની કલમ, માનહાનિની લાગતી હોય તો માનહાનિની, પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની વાત હોય તો એ પણ, એવા તમામ મુદ્દાઓ આવરી લઈને મેં મારા નામજો પોલીસ ફરિયાદ આજે આપી છે. ડોલવણ તાલુકાના હરિપુરા ગામે ચેકડેમ પરથી પગ લપસી જતા ખેત મજૂર પાણીમાં પડી જતા મોત નીપજ્યું. તાપી જિલ્લાના ડોલવણ પોલીસ પાસેથી બુધવારના રોજ 12 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ડોલવણ તાલુકાના હરિપુરા ગામની સીમમાં આવેલ ચેકડેમ પરથી પગપાળા જતા ખેત મજૂર મુકેશ ઓકણી રહે ધાગંધરનાઓને પગ લપસી જતા ચેકડેમના ઊંડા પાણીમાં પડી ગયા હતા, જેમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.
બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્છલ તાલુકાના ભણભુજા ગામે હથિયાર સાથે 3 ઈસમોએ ઘરના સભ્યોને માર મારી લૂંટ ચલાવી. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 3 કલાકે મળતી માહિતી મુજબ ભણભુજા ગામે રહેતા બાલુભાઈ ગામિતના ઘરે ચપ્પુ અને સિલ્વર બંદૂક જેવા હથિયાર સાથે અજાણ્યા 3 ઈસમોએ ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી દંપતી અને પુત્રીને માર મારી ઇન્જેક્શન મૂકી દઈ ઘરમાંથી રોકડ, દાગીના અને મોબાઈલ સહિતના કુલ 3,26,000ના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ જતા પોલીસની પેટ્રોલિંગ સહિતની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. બનાવને લઈ ફરિયાદી સોનલબેન ગામિતે ફરિયાદ આપતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. નિઝર તાલુકાના હરડોલી ગામની સીમમાંથી રેતી ભરેલી ઓવરલોડ ટ્રક ઝડપાઈ. તાપી જિલ્લાના નિઝર પોલીસ મથક ખાતેથી બુધવારના રોજ 2 કલાકે મળતી માહિતી મુજબ હરડોલી ગામની સીમમાં ટ્રક ચાલક સમાધાન કુંવર ઓવરલોડ રેતી ભરેલ ટ્રક સ્ટેટ હાઈવે પર પ્રવેશ કરતા જાહેરનામા ભંગ અંતર્ગત તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.